તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની અંતિમ સફર પર નીકળી ગયા છે। રાજકોટમાં તેમની અંતિમ યાત્રા નીકળી છે। મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમને એક ઝલક જોવા માટે અને છેલ્લે તેમના દર્શન કરવા માટે અત્યારે રાજકોટના રસ્તા ઉપર ઉમટી પડ્યા છે। રાજકોટના રસ્તા અત્યારે વિજયભાઈના નામથી અત્યારે ગુંજી રહ્યા છે। તેમના ફેમિલી મેમ્બર્સ છે, તેમના પરિવારના લોકો છે, એ અત્યારે તેમની સાથે છે। આ સાથે જ આખું રાજકોટ જે તેમને યાદ કરીને અત્યારે રડી રહ્યું છે, કારણ કે એમણે રાજકોટ માટે અનેક એવા કાર્યો કર્યા છે જે રાજકોટ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે। એ રાજકોટના નેતા આજે આ દુર્ઘટનામાં જેમનું મોત થયું છે, જેમનું નિધન થયું છે, એ વિજય રૂપાણી, જેમની અંતિમ યાત્રા અત્યારે રાજકોટમાં નીકળી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વિજય રૂપાણીની અંતિમ યાત્રા રાજકોટમાં। અત્યારે હાલ રાજકોટના આ રાજમાર્ગો પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નશ્વર દેહ છે એને યાત્રા સ્વરૂપે તેમના જે ટ્રસ્ટ છે કે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ, જેને વિજય રૂપાણીની હૃદય કહેવાય છે, એ જગ્યા પર એને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને તેમના નિવાસસ્થાન સુધીનો જે આ રસ્તો છે એ રસ્તા તરફ આ એમનું નશ્વર દેહ છે તેને લઈ જવાઈ રહ્યો છે। નશ્વર દેહની સાથે એમના દીકરા ઋષભ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા, નીતિન ભારદ્વાજ સહિતના નેતાઓ છે તે પણ આગળ તેઓ ચાલી રહ્યા છે। સ્વાભાવિક રીતે આ એ જ રાજકોટ છે કે રાજકોટમાં એમણે વિદ્યાર્થી કાળથી લઈ અને મુખ્યમંત્રી સ્તર સુધીની જે સફર છે એમણે આ રાજકોટથી એમણે ખેડી છે। કોલેજ કાળમાં એબીવીપીમાં તેમણે કામ કર્યું હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કર્યું હોય, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યથી લઈ કોર્પોરેટર સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પણ એમણે કામ કર્યું છે। એટલે જ આ રાજકોટના રાજમાર્ગો પર આજે આખું રાજકોટ જેને હિલોળે ચડ્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે। રાજકોટના જે રસ્તા પરથી અત્યારે વિજય રૂપાણીનો આ નશ્વર દેહ અહીંયાથી લઈ જવાઈ રહ્યો છે એ તમામ રસ્તાઓ પર રાજકોટવાસીઓ પોતાના નેતાની એક ઝલક, અંતિમ સફર જે છે એ અંતિમ સફરમાં એક ઝલક મેળવવા માટે રોડ પર, માર્ગ પર એકત્રિત થયા છે।